તો આ અંગે સીધા જ માહિતી મેળવી અમારા સહયોગી સિદ્ધાર્થ ધોળકિયા પાસેથી। જી ગીતા, કોણ છે ભાનુશાળી તે જાણવું મહત્વનું થઈ જાય છે। ભાનુશાળી ભાજપના પૂર્વ ધારાસભ્ય છે, મૂળ નખત્રાણાના અને મત વિસ્તાર અબડાસા છે। કોણ છે જયંતિ ભાનુશાળી? ભાજપમાં દિગ્ગજ નેતા। ભાનુશાળી 2007માં અબડાસાથી જીત્યા હતા। 2013માં છબીલ પટેલ સાથે તેઓ સામે તેમનો પરાજય થયો હતો અને 2015માં સ્ટીલ કોર્પોરેશનમાં ડાયરેક્ટર બન્યા। 2017માં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા। હાલમાં તે રાજીનામું આપી ચૂક્યા છે, તે વાત અલગ છે, પરંતુ ભાનુશાળી જે ભાજપના એક દિગ્ગજ નેતા રહ્યા છે। જયંતિ ભાનુશાળી કચ્છમાં જમીન માફિયા તરીકે પણ ધરાવે છે છાપ। જમીન માફિયાની પણ છાપ તે ધરાવતા હંમેશા આવ્યા છે। જ્યારે પણ કચ્છની વાત કરવામાં આવે જયંતિ ભાનુશાળીને લઈને, જેમના પર સતત અને મોટા આરોપો છે, મોટા નેતાઓ સાથે ફોટા પડાવી એવો ડોળ કરતા કે સમાજ સેવકનો ચહેરો પહેરેલો અને મોટા નેતાઓ સાથે હતા, સમાજ સેવકનો ચહેરો તેમને પહેરેલો હતો। પરંતુ જયંતિ પોતાના પિતા અને અટકનું નામ જોડીને પોતાની ઓળખ ભાજપ તરીકે આપતો હતો। પોતાના પિતાનું અને અટકનું નામ જોડી અને ભાજપ તરીકેની ઓળખ સ્થાપિત કરી ચૂક્યો હતો। ભાનુશાળી જયંતિ પિતાંબર એટલે કે પોતાના ઓળખાવતા હતા ભાજપ। બળાત્કારના આરોપ લાગતા અને ઉપાધ્યક્ષના રાજીનામા બાદ પણ જયંતિને રાજકીય નશો। જયંતિના ફેસબુક પેજ પર ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના ફોટા પણ છે, જે રીતે તે ખુદને ભાજપના દિગ્ગજ નેતા તરીકે હંમેશા દર્શાવતા આવ્યો છે। પોતે સંઘના નેતાઓની નજીક હોવાનો પણ ડોળ કરતો આવ્યો છે। સૂત્ર પાસેથી આ માહિતી છે। ભાજપના સ્થાનિક નેતાઓ પણ જયંતિની કરતૂતોથી હતા દુઃખી। ભાજપના સ્થાનિક નેતાઓ પણ દુઃખી હતા, જે રીતે જયંતિ તેનો દુરુપયોગ કરતો હતો। ભાજપના નામનો જયંતિના શારીરિક સંબંધો બનાવતા વિડીયો પણ થયા છે વાયરલ। તો જયંતિ અન્ય મહિલા સાથે પણ શારીરિક સંબંધો ધરાવતા હોવાનો ઓડિયો પણ વાયરલ થયો છે। વિડીયો બાદ ઓડિયો પણ વાયરલ થયો છે, જે શારીરિક સંબંધો ધરાવતો હોવાની વાત કરવામાં આવી છે। તેમાં મધ્ય ગુજરાતની એક મહિલાએ કચ્છના એક પત્રકાર સાથે જયંતિની કરતૂતનો વાતનો ઓડિયો લઈને સામે આવી હતી। મધ્ય ગુજરાતની જે એક મહિલા હતી, જેણે કચ્છના એક પત્રકારની મદદથી આ ઓડિયો વાયરલ થયો હતો। અરજી બાદ જયંતિ ભાનુશાળીએ પ્રદેશ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે અને જ્યારે અરજી કરવામાં આવી મહિલા તરફથી, જ્યારે તેના પર આરોપ લગાવવામાં આવ્યા ગીતા, ત્યારબાદ તેમણે પોતાનું જે ઉપાધ્યક્ષ પદેથી હતું તે રાજીનામું આપી દીધું છે।